શાળા આરોગ્ય અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી અને શાળાઓમાં અભ્યાસ કરતા 0 થી 18 વર્ષ સુધીના બાળકોનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે। આ કાર્યક્રમ હેઠળ પંચમહાલ જિલ્લામાં વર્ષ 2024 દરમિયાન આંગણવાડી કેન્દ્રોમાં 2 વાર અને શાળાઓમાં 1 વાર મળી કુલ 3,57,619 બાળકોની આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી હતી। દરમિયાન ગંભીર માનવામાં આવતી 237, હૃદય રોગ, કિડની બીમારીના 43 અને કેન્સરને લગતી બીમારીના 23 કેસ મળી આવ્યા હતા। આ ઉપરાંત અન્ય શારીરિક બીમારીઓના કુલ 58,460 કેસ મળી આવતા સરકારની જોગવાઈ મુજબ ગંભીર બીમારીવાળા બાળકોને નિઃશુલ્ક અને યોગ્ય સારવાર માટે અમદાવાદ ખાતે રેફર કરવામાં આવ્યા, જ્યારે અન્ય બીમારીવાળા બાળકોને ગોધરા સેન્ટર ખાતે સારવાર આપવામાં આવે છે। ત્યારબાદ તમામ બાળ દર્દીઓની આરબીએસકે ટીમ દ્વારા હોમ વિઝિટ કરવામાં આવી રહી છે। આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં તમામ તાલુકામાં આરબીએસકે મોબાઈલ હેલ્થ ટીમ દ્વારા નવજાત શિશુથી લઈને 18 વર્ષ સુધીના તમામ બાળકોનું, જેમાં આંગણવાડીના બાળકોનું વર્ષમાં 2 વખત અને શાળાના બાળકોનું વર્ષમાં 1 વખત મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે। આ ચેકઅપ દરમિયાન જોવા જઈએ તો હૃદયની તકલીફવાળા 237 બાળકો, કિડનીની તકલીફવાળા 43 બાળકો અને કેન્સરની ખામીવાળા 23 બાળકો નવા શોધાયેલ છે। આ બાળકોને સુપર સ્પેશિયાલિટી સારવાર માટે જિલ્લા પંચાયતની મંજૂરી દ્વારા મફત સારવાર માટે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે રેફરલ કરેલ છે અને ટીમ દ્વારા ઘરે જઈને ફોલોઅપ લેવામાં આવે છે। આ સિવાયની રોગો, ઉણપલક્ષી અને વિકાસલક્ષી જે ખામી જોવા મળે છે બાળકોમાં, તેને સ્થળ પર સારવામાં આવે છે અને ડીઆઈસી ગોધરા ખાતે વધુ સારવાર માટે મોકલી આપવામાં આવેલ છે।